મહારાજ માંગરોળમાં જ્યારે રાજાધિરાજ થયા, જેતપુરમાં ગાદી સ્વીકારીને પ્રથમવાર માંગરોળમાં આવ્યા કે અહીંયા પુરાતનની જૂની વાવ છે, બુરાઈ ગઈ છે, તો તમે અહીંયા પરવાનગી આપો તો અમારે ભગવાન સ્વામિનારાયણ હરિભક્તો ગાળી સંતો સાથે મળી અને વાવને પાછી ગાળીને પાણી પાછું કાઢીને દુકાળમાંથી રાહત થાય. ભલા હરિભક્તો, આપણે સોરઠ તીર્થ દર્શન યાત્રામાં આજે મહાન પ્રસાદીભૂત માંગરોળના દર્શન કરી રહ્યા છીએ અને માંગરોળની વાવ આપણા સંપ્રદાયમાં ખૂબ પ્રખ્યાત છે. અને મહારાજે સત્સંગ કરાવો પણ પહેલાં સમાજ સેવાનું કામ કર્યું. સેવા ધર્મ મહારાજે કીધું કે સેવા પહેલાં સમાજ સેવાનું કામ કર્યું સત્સંગમાં પ્રથમ, અને આપણને પણ શીખવાડ્યું કે માનવ સેવા કરીને સમાજ સેવા કરવી. તો મહારાજ માંગરોળમાં જ્યારે રાજાધિરાજ થયા, જેતપુરમાં ગાદી સ્વીકારીને પ્રથમવાર માંગરોળમાં આવ્યા ત્યારે ફૂલદોડનો ઉત્સવ કર્યો, અનેક ઉત્સવો કર્યા. અને ત્યારબાદ જેઠ મહિના વૈશાખ મહિનામાં ઉત્સવ કર્યા અને જેઠ મહિનો પૂરો થઈ ગયો તો પણ અહીંયા વરસાદ આવ્યો નહીં અને બધા પશુ પક્ષીઓ, બધા માનવ સૃષ્ટિ બધા હેરાન થતા હતા અને પાણી વગર. તો ભગવાનને વિનંતી કરી કે અહીંયા અત્યારે દુષ્કાળ પડે એવું છે. તો મહારાજે અહીંયા એક પુરાતનની વાવ હતી પણ બુરાઈ ગઈ હતી, એટલે ભગવાને ત્યાંના હરિભક્તોને વાત કરી કે નવાબને તમે પત્ર લખો, કે રાજાની પરવાનગી વગર થાય નહીં. ભગવાને પણ વિવેક રાખ્યો. તો અહીંયા મુસ્લિમ રાજ હતું, તો વજુદ્દીન રાજાને નવાબને લેટર લખ્યો, પત્ર લખ્યો. આપણા હરિભક્તો એને આ વિનંતી કરવા ગયા કે અહીંયા પુરાતનની જૂની વાવ છે, બુરાઈ ગઈ છે, તો તમે અહીંયા પરવાનગી આપો તો અમારે ભગવાન સ્વામિનારાયણ હરિભક્તો ગાળી સંતો સાથે મળી અને વાવને પાછી ગાળીને પાણી પાછું કાઢીને દુકાળમાંથી રાહત થાય. તો વજુદ્દીન દાદા આનંદમાં થઈ ગયા કે આવું કહેવાવાળા પહેલી વખત મળ્યા કે ખાલી પરવાનગી લેવા આવ્યા અને હરિભક્તો જાતે સેવા કરશે. તો વજુદ્દીન દાદા ભગવાનને મળવા આવ્યા સામેથી, એટલા પ્રભાવિત થઈ ગયા અને પછી ભગવાનને વાત કરી કે આ તો અમારું કામ છે, અમે કરી દઈશું. પણ ભગવાને ત્યાં બહુ સરસ કીધું કે તમે તો કરી શકો પણ અમારે હરિભક્તો પાસે કરાવવું છે, એટલે સેવાનું કામ થાય. તો ભગવાન પોતે આ વાવ ગળાય, પોતે તગારા તાવડા લઈ અને માટી અહીંથી ઉખાડીને બીજી જગ્યાએ મૂકતા હતા. તો ભગવાન સ્વામિનારાયણે ખુદ ગાળેલી આ વાવ છે, તેના પ્રસાદીના દર્શન આપણે કરીએ માંગરોળમાં. અને મહારાજ અનેક વખત સંતો હરિભક્તો સાથે નાયા છે. તો અહીંયા માંગરોળમાં મંદિરનું પ્રસાદીનું સ્થાન છે, એવી આ પ્રસાદીની વાવ છે. તો આપણે દર્શન કરી જ્યારે યાદ કરીએ કે મહારાજ આ વાવમાં સંતો હરિભક્તો સાથે નાયા છે. અને થોડી લાઇટનું ઓછી છે, એટલે લાઇટ આટલી ઓછી લાઇટથી દર્શન બધાને થશે કે લાઇટ અહીંયા અત્યારે નથી. જય સ્વામિનારાયણ. ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. ઓમ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધરાથી દુઃખ નાખ્યા તોડી. ઓમ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. ઓમ જય સદગુરુ સ્વામી. આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. ઓમ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. ઓમ જય સદગુરુ સ્વામી. ઓમ જય
સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ